નમો ભગવતે વાસુદેવાય। એકાદશ સ્કંધનો અધ્યાય 15મો અને 16મો। યોગીઓને સિદ્ધિઓ વિઘ્ન કરે છે। વિભૂતિ વર્ણન। હે ઉદ્ધવ, યોગીઓ મનને વશ કરે છે ત્યારે સિદ્ધિઓ આપોઆપ આવે છે। અણિમા, મહિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકાશ્ય, ઈશિતા, વશિતા અને પ્રાકામ્ય આ 8 સિદ્ધિઓ યોગીને મળે છે। તથા અનુર્મિમત્વ, દૂરશ્રવણ, દૂરદર્શન, પરકાય પ્રવેશ અને સ્વેચ્છામૃત્યુ આદિ સિદ્ધિઓ મળે છે। જીતેન્દ્રિય અને ભગવાનની ધારણા કરનાર યોગીને કઈ સિદ્ધિ દુર્લભ રહે। જો કે એ સિદ્ધિઓ યોગીની પાસે આપોઆપ આવે છે, છતાં યોગી તેને નથી ઈચ્છતો, કારણ કે એ સિદ્ધિઓ મને પામવામાં વિલંબ કરાવનારી છે। તેથી સર્વ સિદ્ધિઓનો પતિ મને માનીને મારો ભક્ત મને જ ઈચ્છે છે। ઉદ્ધવ કહે છે, હે પ્રભો, પૃથ્વીમાં, સ્વર્ગમાં અને પાતાળમાં તમારી જે વિભૂતિઓ છે તે મને કહો। હે ઉદ્ધવ, પૂર્વે અર્જુને પણ મને આ રીતે પૂછ્યું હતું। સર્વ પ્રાણીઓનો આત્મા કહો કે ઈશ્વર કહો તે હું જ છું। તેઓની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનો કરનારો પણ હું છું। ગતિ કરનારાઓમાં ગતિરૂપ હું છું। સૂક્ષ્મ વસ્તુઓમાં હું જીવ છું। દુર્જય પદાર્થોમાં હું મન છું। દેવતાઓમાં ઇન્દ્ર છું। આદિત્યોમાં વિષ્ણુ છું। બ્રહ્મર્ષિઓમાં ભૃગુ, રાજર્ષિઓમાં મનુ, દેવર્ષિઓમાં નારદ, ગાયોમાં કામધેનુ, સિદ્ધેશ્વરોમાં કપિલદેવ, પક્ષીઓમાં ગરુડ છું। પ્રજાપતિઓમાં હું દક્ષ છું। દૈત્યોમાં પ્રહલાદ હું છું। નક્ષત્રોમાં ચંદ્ર, યક્ષોમાં કુબેર, હાથીઓમાં ઐરાવત, પ્રકાશ કરનારાઓમાં સૂર્ય હું છું। મનુષ્યોમાં રાજા તે હું છું। ઘોડાઓમાં ઉચૈશ્રવા હું છું। ધાતુઓમાં સુવર્ણ હું છું। શિક્ષા કરનારામાં યમ હું છું। વનસ્પતિઓમાં પીપળો હું છું। ઔષધિઓમાં જવ હું છું। સેનાપતિઓમાં કાર્તિક સ્વામી હું છું। વ્રતોમાં અહિંસા છું। વિજય કરવા ઈચ્છનારાઓમાં ગુપ્ત વિચાર તે હું છું। મહિનાઓમાં હું માગશર માસ છું। જીવ ઈશ્વરરૂપ પણ હું જ છું। મારા વિના કોઈ પદાર્થ નથી। હું મેં સર્જેલા પરમાણુઓની ગણતરી કરી શકીશ, પણ મારી વિભૂતિઓને નહીં ગણી શકું। તો પણ ટૂંકમાં તમને કહું છું, જેમાં તેજ, સંપત્તિ, કીર્તિ, ઐશ્વર્ય તથા વિજ્ઞાન હોય તે પદાર્થ મારી વિભૂતિ છે એમ જાણવું। આકાશપુષ્પ અને સસલાનું શિંગડું વગેરે જેમ બોલવા માત્ર તેમ સર્વ વિભૂતિઓ બોલવા માત્ર છે। માટે વાણી, મન અને પ્રાણને નિયમમાં રાખો, તો તમને ફરીને જન્મમરણ થશે નહીં। જે સંન્યાસી વાણી અને મનને નિયમમાં ન રાખે તેના તપ અને જ્ઞાન કાચા ઘડામાં ભરેલા પાણીની પેઠે ઝરી જાય છે। મારી ભક્તિથી ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર કૃતાર્થ થાય છે। એકાદશ સ્કંધનો 15મો અને 16મો અધ્યાય સંપૂર્ણ।